નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરની સૌથી મોટી હોળી ખાંટવાડાની પૌરાણિક હોળી દહનનું મહત્વ આજે પણ એક બંધ। નગરના લોકો મોટા પ્રમાણમાં હોલિકા દહન અને પૂજા કરવા ઉમટ્યા। जालोद नगर खाटवाड़ा अमरु परिवार वसैया आज 100 वर्ष अगाड़ी थी अमे आ परंपरा चलावी रह्या छे। अमारा बाप दादा चलावी रह्या था। एना बाद आ परंपरा क्यारथी चालू आवी अमने बी नथी खबर ने अमे आ करी रह्या होळीनुं बराबर। ने पेला आपणे आपणे तीरिया पत्थरथी अमे लगाड़ता था होळी माचीसथी नथी पाडता, खाली आम ज कुंवारी आम लाकडाथी अमे बाळीने पड़गावता था धंधा करीने। हजू भी हमारा बापा करता है ना, मैं करी रहा। हमारी लगभग 10-15 पीढ़ी थी गई होगा। आखिरी पीढ़ी भी आज करेगा। हमारे वसैया परिवार ज करेगा। नाम बराबर। हमारू नाम कालूभाई वालसिंह भाई वसैया। नमस्ते मित्रों, जालोद नगरनी सौथी मोटामां मोटी होળી गणाती आपણા ખાટવાડાની હોળી છે। અહીંયા લોકો પૂજન કરવા આવે છે અને અહીંયા વર્ષોથી જૂની પરંપરાગત રીતે કે પથ્થરોથી પેલા જે વ્હાઇટ પથ્થર આવે છે એનાથી હોળી ચાલુ થાય છે, એનાથી જ્વલન કરે છે, આગ પ્રગટી આવે છે અને વર્ષોથી ચાલતી આવે છે આ પ્રથા। એ પ્રમાણે અમારા વસૈયા કુટુંબના પૂર્વજો એ હોળીથી એવી રીતના આગ પ્રગટાવીને હોળીનો તહેવાર ઉજવે છે અને આખા ગામની હોળી સૌથી મોટી ગણાતી છે। એટલે અહીંયા લોકો પહેલાં હોળીનો તહેવાર અહીંથી સ્ટાર્ટ કરે છે અને બધા લોકો આવે છે અને અહીંથી હોળીની જ્યોતિ લઈ જાય છે અને ગામમાં જેટલી બી નાની મોટી હોળીઓ થતી હોય છે ત્યાં આગળ ફળિયામાં પ્રગટાવે છે। આપનું નામ? મારું નામ વસૈયા રઘુભાઈ ટપુભાઈ। દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો હિન્દુઓનો લોકપ્રિય તહેવાર એટલે હોળી। હોળી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે। તેમાં સૌથી પ્રચલિત કથામાં રાક્ષસ હિરણ્યકશ્યપ, ભક્ત પ્રહલાદ અને બહેન હોલિકાની કથા પ્રચલિત છે। ધાર્મિક રીતે હોળીનું મહત્વ હિન્દુ સમુદાયમાં મહત્વનું છે। હોળી પર્વને લઈ નગરમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવી રહેલ છે। ત્યારે નગરના ખાંટવાડાની હોળી એ સૌથી પૌરાણિક છે। વર્ષોથી નગરજનો અહીંયા હોલિકા દહન નિમિત્તે પૂજા અર્ચના કરવા આવે છે। નગરજનોએ આ પૌરાણિક હોળી પર પૂરી આસ્થા અને શ્રદ્ધા સાથે પૂજન અર્ચન કરતા હોય છે। વર્ષો જૂની પરંપરાને આજે પણ નગરજનોએ પાળી રાખી છે। અહીંયા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવતો હોય છે। હોળી દહન કરવા માટે છાણા અને લાકડા ચારે બાજુ મૂકવામાં આવતા હોય છે। નગરના અલગ અલગ વિસ્તારોમાં પણ હોળી દહન યોજાય છે। પહેલા નગરની મોટી હોળી ખાંટવાડામાં પ્રગટે છે, ત્યારબાદ દરેક વિસ્તારના આગેવાન યુવાનો આ પ્રગટ થયેલ જ્યોતને મશાલ રૂપે લઈ એ પોતપોતાના વિસ્તારોમાં હોળીનું પ્રાગટ્ય કરતા હોય છે। નગરજનો પ્રગટ થયેલ હોળીની પ્રદક્ષિણા 7 વખત કરતા હોય છે, તેમજ શ્રીફળ અને પૂજાપાથી હોળી માતાની પૂજા કરતા હોય છે। સાથે સાથે પ્રદક્ષિણા કરતા સમયે હોલિકા માતા કી જય અને ભક્ત પ્રહલાદ કી જય જેવા ભક્તિભાવવાળા નાદ લગાવી વાતાવરણ ગુંજાવી મૂકતા હોય છે। હોળીનો તાપ લેવાથી વર્ષભર કોઈ મોટી બીમારી ન આવે તેવી નગરજનોમાં આસ્થા છે। એક માન્યતા મુજબ હોળી દહન થાય છે ત્યારે તેની જ્વાલાઓ કઈ દિશામાં જાય છે તેના પરથી આખા વર્ષનું ભવિષ્ય આંકવામાં આવે છે। જાલોદ નગરમાં અંદાજિત 25 જેટલી હોળીનું પ્રાગટ્ય કરવામાં આવે છે। કાંટવાડા વિસ્તારમાં આવેલ આ હોળીનું સંચાલન આદિવાસી વસૈયા પરિવાર દ્વારા કરવામાં આવે છે। નગરજનોમાં હોળીનું એટલું મહત્વ છે કે નગરજનો હોળીના પ્રાગટ્ય પછી પ્રસાદી પોતાના ઘરે લેતા હોય છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।